નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ઇરેગ્યુલર પ્લુરલ નાઉન્સ. ઇરેગ્યુલર પ્લુરલ નાઉન્સ એટલે મિત્રો શું થાય છે કે એવા બહુવચન શબ્દો અંગ્રેજીની અંદર કે જેની પાછળ એસ કે યસ લાગતા નથી અને સ્પેલિંગનો અર્થ અથવા તો એ સ્પેલિંગ જે છે આખો બદલાઈ જાય છે. સામાન્ય રીતે રેગ્યુલર પ્લુરલ નાઉન્સ એવા હોય છે કે જેની પાછળ એસ કે યસ લાગે છે. ધારો કે શોપ છે તો શોપ્સ લાગે છે, બરોબર. એવા જે શબ્દો છે બહુવચન થઈ જાય છે, એસ ને યસ લાગે છે, એને રેગ્યુલર નાઉન્સ કહેવામાં આવે છે બહુવચનના. પણ આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ઇરેગ્યુલર એવા સ્પેલિંગો કે જેની પાછળ એસ કે યસ નથી લાગતો અને એનો સ્પેલિંગ પણ બદલાઈ જાય છે. લેટ અસ સી. જો સૌથી પહેલા આપણે જોઈશું એક વચન અને બહુવચન બંને ભાગ આપણને આપેલા છે અહીંયા. સૌથી પહેલું આવશે વુમન. જો મિત્રો સ્પેલિંગ છે WMN, એનું બહુવચન થઈ જાય છે વિમેન. WMEN થઈ જાય છે, એની જગ્યાએ ઈ થઈ જાય છે, બરોબર. ત્યારબાદ છે મેન, તો સેમ જ એવું થશે, એની જગ્યાએ ઈ મૂકવામાં આવશે. ત્યારબાદ ચાઇલ્ડ એટલે કે એક જ બાળક હોય તો એને ચાઇલ્ડ કહેવાય. બહુવચન બહુ બધા બાળક હોય તો એને ચિલ્ડ્રન કહેવામાં આવે મિત્રો. સ્પેલિંગ આખો ચેન્જ થઈ જાય છે મિત્રો, એટલા માટે ઇરેગ્યુલર પ્લુરલ કહેવામાં આવે છે. ત્યારબાદ છે પર્સન, એક જ વ્યક્તિ હોય તો એને પર્સન કહેવામાં આવે. બહુ બધા વ્યક્તિ હોય તો એને પીપલ કહેવામાં આવે. ત્યારબાદ છે ટૂથ, એક જ દાંત હોય તો એને ટૂથ કહેવામાં આવે. ત્યારબાદ બહુ બધા દાંત હોય તો એને ટીથ કહેવામાં આવે મિત્રો. ત્યારબાદ ફૂટ, એક પગ છે એને ફૂટ કહેવામાં આવે, બંને પગને ફીટ કહેવામાં આવે. ત્યારબાદ ફિશ, એક માછલી અને ફિશ કહેવામાં આવે. બહુ બધી માછલીનો મિત્રો બંને અર્થ થાય છે, ફિશિશ પણ થાય છે અને ફિશ પણ, બહુ બધી માછલી હોય તો ફિશ પણ કહેવાય. ત્યારબાદ શીપ, ઘેટું, એક ઘેટું હોય તો એને શીપ કહેવાય અને બહુ બધા ઘેટા હોય એને પણ શીપ જ કહેવાય મિત્રો. ત્યારબાદ માઉસ, ઉંદર, એક ઉંદર હોય એને માઉસ કહેવાય, બહુ બધા ઉંદર હોય એને માઇસ કહેવાય. ત્યારબાદ છે ઓક્સ, બળદ, એક બળદ હોય એને ઓક્સ કહેવામાં આવે છે, એનું બહુવચન થઈ જાય છે મિત્રો ઓક્સન. ત્યારબાદ ગૂઝ, બરોબર, હંસ, એક હંસ હોય એને ગૂઝ કહેવામાં આવે, બહુ બધા હંસ હોય એને ગીઝ કહેવામાં આવે મિત્રો. ત્યારબાદ ડિયર, હરણ, એક હરણ છે એને ડિયર કહેવામાં આવે અને બહુ બધા હરણ છે એને પણ ડિયર જ કહેવામાં આવે. તો મિત્રો આ હતા બધા ઇરેગ્યુલર પ્લુરલ નાઉન્સ, તમારા અંગ્રેજીની અંદર ભણવાની અંદર ખૂબ જ ઉપયોગી છે. આઈ હોપ કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. જો મારો વિડીયો પસંદ આવ્યો તો અમારા વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો આવા ઇંગ્લિશ ગ્રામરના વિડીયો જોવા માટે. થેન્ક યુ સો મચ.